નમસ્કાર મિત્રો, સ્ટોરી સાંભળવા માટે આવી છું. ચાલો સ્ટોરીની શરૂઆત કરી. હું 25 વર્ષનો છું. મારા લગ્ન 1 વર્ષ પહેલા થયા છે અને મારી પત્ની પણ મારા જેટલી જ ઉંમરની છે અને ખરેખર ખૂબ જ સુંદર છે. મારી પત્ની ખૂબ જ મોજીલા પ્રકારની મહિલા છે. લગ્ન પહેલા મને આ ખબર નહોતી. અમે બંને નોકરી માટે વસારી આવ્યા હતા. હું નોકરી કરતો હતો અને મારી પત્ની ઘરકામ કરતી હતી. અમે બંને પતિ પત્ની ત્યાં કામ કરવાની સાથે રહેવા લાગ્યા. મારો એક મિત્ર હતો, તેનું નામ જય હતું. તે ખૂબ જ ગોરો હતો અને તેનું શરીર ખૂબ જ મજબૂત કુસ્તીબાજ જેવું હતું. એક દિવસ જય મને કહ્યું, દોસ્ત, મેં ભાભીને ક્યારેય જોઈ નથી, તો ક્યારેક મને એકવાર મળવાનો મોકો આપો. મેં કહ્યું, ઠીક છે, કાલે જમવા માટે તું ઘરે આવજે. તેણે કહ્યું, ઠીક છે, હું શનિવારે આવીશ. તે શનિવારે મારા ઘરે જમવા આવવાનો હતો. મેં મારી પત્નીને વાત કરી ત્યારે મારી પત્ની ખુશીને રાજી થઈ ગઈ હતી. મારો મિત્ર સવારે 10 વાગે આવ્યો. મેં મારા સાથે મારી પત્નીનો પરિચય કરાવ્યો ત્યારે તેણે મારી પત્નીની સામે તેની સુંદરતાના વખાણ કર્યા, ખૂબ જ કર્યા. તેના દરેક વખાણ સાંભળીને મારી પત્નીને મારો મિત્ર ખૂબ જ ગમ્યો અને તેણે લાઇક કરવાનું શરૂ કર્યું. અમે ત્રણેય સાથે ડિનર કર્યું. તે તેના કામ માટે રસોડામાં ગઈ. અમે બંને વાતો કરી રહ્યા હતા ત્યારે મને ઓફિસથી ફોન આવ્યો. મારે મારા કોમ્પ્યુટર પર કોઈ અગત્યના કામ માટે જવાનું હતું અને મારી ઓનલાઈન મિટિંગ હતી જે 2 કલાક સુધી ચાલવાની હતી. મેં જઈને કહ્યું, હું મારી ઓફિસના કામમાં બાજુના રૂમમાં કરું છું. તું અને તારી ભાભી વાતો કરો. હું બાજુના રૂમમાં આવ્યો અને મારું કામ કરવા માટે લાગી ગયો. થોડા સમય પછી મારી મીટિંગ સમાપ્ત થઈ ગઈ અને પછી મને લાગ્યું, જય કંટાળતો નથી ગયો ને, લાવને જોઈને જોઈ લઉં. હું મારા મોબાઈલ લઈને રૂમની બહારની ગેલેરીમાં આવ્યો અને પોસ્ટ જોવા લાગ્યો. પછી મેં બાજુના રૂમમાંથી મારી પત્ની અને જયના હસવાનો અવાજ સાંભળ્યો. તેથી મારું ધ્યાન મારા મોબાઈલ પરથી તેની વાતચીત તરફ ગયું. હું તેના શબ્દો સાંભળવા રૂમની બહાર આવી અને બહારની પાસે સંતાઈને ઊભો રહી ગયો. હવે ત્યાંથી બધું દેખાતું અને સંભળાતું હતું. બંને વચ્ચે મસ્તીની વાતો ચાલી રહી હતી. મારી પત્ની જયને હજુ કહ્યું, જય, તે હજી લગ્ન કેમ નથી કર્યા? જયે કહ્યું, મને તમારા જેવી છોકરી નથી મેળવી. તે બોલી, અરે, તમને તો મારા જેવી સુંદર છોકરી મળશે, પણ તમને મારા જેવી જ કેમ જોઈએ છે? જય કહેવા લાગ્યો, ભાભી, તમે એટલા સુંદર છો કે હું તમારા પ્રેમમાં પડી ગયો છું. તે શરમાઈને બોલી, ઓહો, ખરેખર? જય મોકો જોઈને ચોખ્ખો માર્યો. તે બોલી, પ્લીઝ મને કહો ને, તમે મારામાં શું ગમ્યું? જય કહેવા લાગ્યો, તમારો બાંધો બહુ સરસ છે. તે બોલી, તમને મારા બાંધામાં સૌથી વધુ શું ગમ્યું? જ્યારે તે કહ્યું કે ભાભી, હું તમને ચોખ્ખું કહી દઉં. તે બોલી, હા, ચોખ્ખું કહી દઉં ને, મારે બધું સાંભળવું જ છે. મારી પત્નીએ બધું સાંભળવા માટે થોડો ભાર મૂક્યો, જેથી મારા મિત્ર સમજી ગયો કે તેને શેના વિશે પૂછવું છે. તેણે ખુલ્લેઆમ કહ્યું, ભાભીજી, તમને જોયા પછી મારું મન ઉત્સાહમાં પડી ગયું છે. અને પછી પિનલ બોલી, ખરેખર? આ સાંભળીને તો હું સમજી ગયો કે તે પણ જયની જાળમાં ફસાઈ ગઈ છે. જયે કહ્યું, ભાભીજી એકવાર આવો. ત્યારે તે બોલી, એમને ખબર પડી જશે. જયે કહ્યું, તેને ખબર કાંઈ નહીં પડે, તું પાસે આવ. અને તે હસવા લાગી અને બોલી, હા, તેને મિટિંગમાં 2 કલાક લાગશે. આ સાંભળીને જયે તેને પોતાની પાસે ખેંચી. તે પણ મારા મિત્ર સાથે મસ્તી કરવા લાગ્યા અને બંને જોરજોરથી હસવા લાગ્યા અને ધક્કો મારીને કહ્યું અને તેને તૈયાર કરી લીધી. હવે તે પણ તૈયાર થઈ ગઈ હતી. જય પૂછવા લાગ્યો, કેવું લાગે છે ભાભી મારો સ્વભાવ? તે બોલી કે ખરેખર મજા આવે છે, બસ આજ દિવસે વીતતો ગયો. અને જયે કહ્યું, ધીમે અવાજ કરો, તમારા પતિને ખબર પડી જશે. તો તે બોલી, સાંભળતા દો ને, તમારા ભાઈને ભલે ખબર પડે. હવે જય રોજ મારા ઘરે આવતો. એક દિવસ મેં તેને કહ્યું, આજે મને ખૂબ જ મન છે. તો મારી પત્નીએ કહ્યું, ના, મારે આજે રમવાનું મન નથી. મેં કહ્યું, શા માટે તને રમવાનું મન નથી? મારી પત્નીએ સ્પષ્ટ કહ્યું, તમારો સ્વભાવ મને નથી પસંદ, એટલે જ. તે મારી સામે જોઈને ચૂપ થઈ ગઈ. મેં કહ્યું, જય પાસે તો મને તને ગમે છે ને? એટલે તેણે પણ કહ્યું, આ તેનું દિલ સારું છે, તેનાથી મજા આવે છે. હવે જ્યારે આ વાત જાહેર થઈ ગઈ હતી ત્યારે તેના મનમાંથી ભય દૂર થઈ ગયો હતો. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ધન્યવાદ.